ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની અંદર આવતા પોર્ટ એન્ડ હાર્બર સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. પોર્ટ એન્ડ હાર્બર દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. એની અંદર ચેપ્ટર નંબર 1 માંથી હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ વોટર ટ્રાન્સપોર્ટેશન ઇન ઇન્ડિયા સમર 24 ની અંદર એક વખત દોસ્તો હમણાં પૂછાયેલો છે, તો એ પ્રમાણે તૈયાર કરજો. મેજર પોર્ટ્સ ઇન ઇન્ડિયા દોસ્તો લોટ્સ ઓફ ટાઈમ પૂછાય છે, એનલિસ્ટ કરો. એમાં કંડલા અને જવાહરલાલ નહેરુ તો દોસ્તો તમને નામ આપીને પૂછેલા છે. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ટ્રાન્સપોર્ટેશન, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. આ ટોપિક ખાસ તૈયાર કરજો. ચેપ્ટર નંબર 2 ની દોસ્તો આપણે વાત કરીએ તો પોર્ટ પ્લાનિંગ આવે છે, જેની અંદર ડેફિનેશન તૈયાર કરો પોર્ટ એન્ડ હાર્બરની. હાર્બર કમ્પોનન્ટ્સ દોસ્તો એની સ્કેચ મસ્ત તૈયાર કરી દેજો. બધા જ કમ્પોનન્ટ્સનો મતલબ, એનો ફંક્શન્સ તમને ખબર હોવા જોઈએ. આ નામ આપીને તો આટલા બધાના તો પૂછે જ છે, પિયર, વાર્ફ, ક્વે, જેટી. અધર એલિમેન્ટ્સ દોસ્તો આપેલા છે, એમાં મૂરિંગ ડોલ્ફિન અને ડોક ફેન્ડર નામ આપીને પૂછેલા છે. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ હાર્બર, ટાઈપ્સ ઓફ સી પોર્ટ પ્લાનિંગ સર્વે, જે 5 પ્રકારના આપવામાં આવેલા છે. આ ક્લાસિફિકેશન ઓફ હાર્બર છે ને દોસ્તો, અને આ ક્લાસિફિકેશન ઓફ પોર્ટ મોસ્ટ આઈએમપી છે. આખા ટોપિક મસ્ત તૈયાર કરો, બરાબર. ક્લાસિફિકેશન ઘણા બધા બેઝડ ઉપર થાય છે, બધા નામ આપીને દોસ્તો તમને પૂછે છે, તૈયાર કરો. નેચરલ અને સેમી નેચરલ હાર્બર તો દોસ્તો નામ આપીને તમને ડિફરન્સના સ્વરૂપમાં પણ પૂછેલું છે. એના પછી ગાઈડિંગ પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, સાઇટ સિલેક્શન ઓફ હાર્બર મોસ્ટ આઈએમપી છે. સાઇઝ ઓફ હાર્બર દોસ્તો, એની અંદર વેવ હાઇટ, ડેપ્થ ઓફ હાર્બર, ટર્નિંગ બેઝિન દોસ્તો એ આપણે તૈયાર કરીએ. શિપ કેરેક્ટરિસ્ટિક્સમાં બધી ડેફિનેશનો દોસ્તો તમને પૂછવામાં આવતી હોય છે, ખાસ તૈયાર કરજો. ડ્રાય પોર્ટ્સ, એના ફંક્શન્સ તૈયાર કરો. કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ઓફ પોર્ટ એ તૈયાર કરી અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરો. ચલો ત્યાંથી આગળ વધીએ તો ચેપ્ટર નંબર 3 માં વિન્ડ રોઝ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. વેવ્સની અંદર વાત કરીએ તો એના કોઝિસ, ટાઈપ્સ, કેરેક્ટરિસ્ટિક્સ, વેવ બ્રેકિંગ, વેવ રિફ્લેક્શન. ટાઇડ્સની અંદર દોસ્તો આ બેની ડેફિનેશન તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ટાઇડ્સની અંદર પણ આ બેની ડેફિનેશન તૈયાર કરો, મોસ્ટ આઈએમપી છે. અને લિટોરલ ડ્રિફ્ટ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. એના પછી મરીન સ્ટ્રક્ચર્સની આપણે વાત કરીએ તો મરીન સ્ટ્રક્ચરની અંદર દોસ્તો બ્રેક વોટર્સ, એના ટાઈપ્સ, ફંક્શન્સ, મેથડ્સ ઓફ પ્રોટેક્ટિંગ બ્રેક વોટર. બ્રેક વોટરનો કંઈક ને કંઈક દોસ્તો જોવા મળતું હોય છે દરેક પેપરમાં, તો એ ખાસ તૈયાર કરીએ. વાર્ફ્સનો દોસ્તો વાત કરીએ તો ડેફિનેશન, યુઝ, જેટી ડેફિનેશન, યુઝ, પિયર્સ, ફંક્શન્સ, આ બધું આપણા ચેપ્ટર નંબર 2 ની અંદર હતું જ, બરાબર. અહીંયા ડિટેલની અંદર આપણને આપવામાં આવેલું છે, તો ખાસ બધાની ડેફિનેશન, ફંક્શન, યુઝિસ, પર્પઝ, આવું જે કંઈ આપવામાં આવેલું હોય બધું તૈયાર કરવાનું, ગમે તે પૂછી શકે, બરાબર. ફેન્ડરના ફંક્શન્સ મોસ્ટ આઈએમપી છે. મૂરિંગ એસેસરીઝ અને મૂરિંગની ડેફિનેશન દોસ્તો એ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ આપણે તૈયાર કરીએ, બરાબર. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ દોસ્તો, ડ્રાય ડોક્સ, બરાબર, મોસ્ટ આઈએમપી છે. ટાઈપ્સ ઓફ ડોક, બધા નામ યાદ રાખી લો દોસ્તો. એમાં ડ્રાય ડોક છે, ફ્લોટિંગ ડોક છે અને વેટ ડોક છે દોસ્તો, નામ આપીને પૂછી શકે, બરાબર. તો એ ખાસ તૈયાર કરીએ. પછી મરીન રેલવે, લોક્સ, લોક ગેટ, આટલું આપણે તૈયાર કરવાનું થાય. આ બધા નાના નાના ચેપ્ટરો છે દોસ્તો. આ બધાના વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. કોઈને જોતા હોય તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર આના આપણે જે રેગ્યુલર ક્લાસ છે દોસ્તો એની અંદર બધું અવેલેબલ છે. ચેપ્ટર નંબર 6 ફેરીની શોર્ટ નોટ તમને પૂછવામાં આવે છે. ફેરી સ્લીપ, પછી ટ્રાન્ઝિટ સેટ્સના પર્પઝીસ 2 વખત પૂછેલા છે. વેર હાઉસીસ તૈયાર કરીએ અને કાર્ગો હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ તૈયાર કરીએ. એના પછી દોસ્તો નેવિગેશનલ એડ્સની અંદર એના ટાઈપ્સ, પર્પઝીસ મોસ્ટ આઈએમપી છે. લાઇટ હાઉસ, દીવા દાંડી મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરીએ. બીકોન લાઇટ્સ, ફ્લોટિંગ નેવિગેશનલ એડ્સ, એની અંદર ઘણા બધા છે. એમાં બિયોન્સ અને લાઇટ શિપ્સ દોસ્તો વચ્ચે અલ્પવિરામ આવશે, એ 2 મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. લોરાન અને રડાર દોસ્તો એ 2 નામ આપીને તમને પૂછેલા છે શોર્ટ નોટ સ્વરૂપે, તો એ પણ આપણે તૈયાર કરીએ. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ તો કોઝિસ ઓફ બીચ ઇરોઝન, કોસ્ટલ પ્રોટેક્શનની અંદર પર્પઝીસ એન્ડ ટાઈપ્સ. ડ્રેજિંગની અંદર દોસ્તો એની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ, ક્લાસિફિકેશન, ડ્રેજરના પ્રકારો, ડ્રેજરની ચોઇસ અને યુઝેસ ઓફ ડ્રેજ્ડ મટીરિયલ. હમણાં લેટેસ્ટ પેપરની અંદર દોસ્તો આપણે જોવા મળેલું છે. અને છેલ્લે છે ચેપ્ટર નંબર 9 માં 3 જ ટોપિકમાંથી ક્વેશ્ચનો આવે છે દોસ્તો, ફિક્સ જ છે. ઇકોનોમિક ઇવેલ્યુએશન ઓફ પોર્ટ પ્રોજેક્ટ, બેનિફિટ્સ,
બેનિફિટ કોસ્ટ મેથડ આની અંદર જ આવે છે અને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ્સ ઓફ પોર્ટ એક્ટિવિટીઝ આટલું તમે તૈયાર કરો એટલે તમારું આ ચેપ્ટર તૈયાર થાય. આ સાથે દોસ્તો આપણો આ સબ્જેક્ટ તૈયાર થાય. તો ખૂબ સારી રીતે તમે આ સબ્જેક્ટ તૈયાર કરી શકો, ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.